10 વર્ષથી ખેડૂતો રાસાયણિક ખેતીને તિલાંજલિ આપીને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે। ગુજરાતમાં ડાંગ જિલ્લામાં સંપૂર્ણ રીતે ઝેર મુક્ત ખેતી રહી છે। ગુજરાતમાં રાજ્ય સરકારના પ્રયાસોને પગલે ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી ઝેર મુક્ત ખેત પેદાશો તૈયાર કરતા થયા છે। ત્યારે ઘણા ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરવા ઉત્સુક છે। ગુજરાતના ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી કેવી રીતે કરવી તેની વૈજ્ઞાનિક માહિતી મેળવીએ ડોક્ટર ભરતભાઈ એ પટેલ પાસેથી। ખેડૂત મિત્રો, આપ સૌ જાણો છો કે જન્મ આપનારી માતા અને જન્મ આપ્યા પછી માતા અને બાળક બંનેનું ભરણ પોષણ કરવાવાળી જમીન ધરતી માતા કહેવાય। એનાથી વિશેષ મહત્વ આ પૃથ્વી ઉપર કોઈનું હોઈ શકે નહીં, પરંતુ વધુ ઉત્પાદન ખેતી દ્વારા લેવાની ગોળી ગેલસાના આપણે સૌ રાસાયણિક ખાતરો, જંતુનાશકો વગેરેનું જે ઝેર રેડી રહ્યા છે જમીન ઉપર, એના કારણે ધરતીની તંદુરસ્તી જોખમાઈ છે। આપણે સૌ જાણીએ છીએ કે પ્રકૃતિએ કૃષિના રૂપમાં માનવ જાતને પૃથ્વી ઉપર અનેક ઘણા આશીર્વાદો આપ્યા છે। આપણે સૌ પ્રાકૃતિક સંસાધનોનો ઉપયોગ કરીને કૃષિ એટલે કે ખેતી કરતા હતા, પરંતુ કેટલાક સમયથી કૃષિ રસાયણોના રવાડે ચડી ગયા અને એનો આડેધડ ઉપયોગ થવાના કારણે પૃથ્વી, પાણી અને પર્યાવરણ પ્રદૂષિત તો થયા જ છે, પરંતુ એનાથી પણ એક વિશેષ આગળ વાત કરીએ તો માનવજાત સહિતની સમગ્ર જીવસૃષ્ટિ સામે આજે જીવવા માટે ખતરો ઊભો થયો છે। એટલે કે હવે પ્રાકૃતિક કૃષિ તરફ પાછા વળવાની જરૂર છે। રાસાયણિક ખેતીના આ માઠા પરિણામોના કારણે આપણે પ્રાકૃતિક કૃષિ કરીએ એ આજના સમયની માંગ છે। પ્રાકૃતિક કૃષિમાં મૂળભૂત શબ્દ છે પ્રકૃતિ, એટલે કે એને આપણે ભગવાન કહીએ। એટલે ભૂમિ, ગ એટલે ગગન, વ એટલે વાયુ, અ એટલે અગ્નિ અને ન એટલે નીર। આ પાંચ તત્વો એટલે કે પંચ તત્વોનું જતન થાય, પ્રકૃતિનું સંરક્ષણ થાય અને જીવસૃષ્ટિનું કલ્યાણ થાય, એ માટે પ્રાકૃતિક કૃષિ કરવી એ આપણી સૌની જવાબદારી છે। હવે પ્રાકૃતિક કૃષિ એટલે કે કૃષિના જે આપણે પાક વાવીએ છીએ, પાકના વિકાસ, વૃદ્ધિ અને ઉત્પાદન મેળવવા માટે જે કંઈ છોડને પોષણ તત્વોની કે જે કોઈ ઘટકોની જરૂરિયાત રહે છે એ પ્રકૃતિમાંથી જ મળે અને આપણે બજારની અંદરથી કોઈ પણ સાધન સામગ્રી ખરીદીને લાવવાની થતી નથી। એટલે કે પ્રાકૃતિક કૃષિની અંદર ખેતી પાછળ જે ખર્ચ કરવાનો થાય છે એ ખૂબ જ નહિવત હોય છે, જેના કારણે ખેડૂતનો એકંદરે નફો વધે છે। કૃષિની અંદર જે ઘટકોનો આપણે ઉપયોગ કરવાનો થાય છે એ ઘટકોમાં જો વાત કરીએ તો બીજામૃત છે, જીવામૃત, ઘનજીવામૃત, આચ્છાદન અને વરા એટલે કે વાપસા, આ ઘટકોનો આપણે ઉપયોગ કરીને સારી રીતે પ્રાકૃતિક કૃષિ કરી શકીએ છીએ। જીવામૃત એટલે કે એની બનાવટની જો વાત કરીએ તો 200 લીટર પાણીના ડ્રમની અંદર દેશી ગાયનું 10 કિલો તાજું ગોબર લેવાનું થાય છે અને 10 લીટર શક્ય એટલું દેશી ગાયનું ગૌમૂત્ર વાસી હોય એટલું સારું, એ બંનેને પ્રથમ મિશ્ર કરી વ્યવસ્થિત રીતે ગોબર અને ગૌમૂત્રનું મિશ્રણ તૈયાર કરી એને 200 લીટર પાણીને પ્રથમ અડધું ભરવાનું અને એમાં એક ગોળ નાખી દેવાનો છે। ત્યાર પછી એમાં 1 કિલો ચણાનો લોટ અને 1 કિલો ગોળ, ચણાના લોટને ખાસ પ્રથમ એક અલગ વાસણની અંદર વ્યવસ્થિત પાણી સાથે મિક્સ કરી અને ડ્રમની અંદર નાખવાનો થાય। ત્યાર પછી ગોળ 1 કિલો ગોળનું દ્રાવણ છે એને આપણે આ ડ્રમની અંદર નાખવાનું થાય। ગોળ કે પીપળ નીચેની માટી મુઠ્ઠી 2 મુઠ્ઠી પણ સાથે નાખવાની થાય છે। ખેડૂત મિત્રો, આપ જાણતા હશો કે દેશી ગાયના 1 ગ્રામ ગોબરની અંદર અંદાજે 300 કરોડ જેટલા સૂક્ષ્મ જીવો રહેલા છે જે જમીનની ફળદ્રુપતા વધારવા માટે જવાબદાર છે। એટલે કે આપણે જીવામૃત બને છે એમાં 10 કિલો ગોબર વાપરીએ છીએ, એટલે કે 30 લાખ કરોડ જેટલા સૂક્ષ્મ જીવો એક સાથે 10 કિલો ગોબર મારફતે આ ડ્રમની અંદર જાય છે, જેના વિકાસ માટે આપણે કાર્બોહાઈડ્રેટ એટલે કે ચણાના લોટમાંથી મળે છે અને પ્રોટીન
એટલે કે પ્રોટીન છે એ ચણાના લોટમાંથી મળે છે, કાર્બોહાઈડ્રેટ છે એ ગોળમાંથી મળે છે. આના કારણે આ સૂક્ષ્મ જીવોનો વિકાસ થાય છે અને દર 20 મિનિટે સૂક્ષ્મ જીવોનું દ્વિભાજન થઈ એની સંખ્યા બમણી થાય છે અને 5 કે 7 દિવસ બાદ આ જીવામૃત તૈયાર થાય. એટલે આમાં અગણિત સૂક્ષ્મ જીવો તૈયાર થાય છે, જેને આ 200 લીટર જીવામૃત બન્યું એ 1 એકર જમીનમાં પાણી સાથે પિયત આપતા હોઈએ તો એની સાથે આપણે જવા દઈએ છીએ. ડ્રીપ હોય તો ડ્રીપમાં પણ સાથે આપી શકાય છે. તદુપરાંત એને આપણે છોડ ઉપર છંટકાવ કરવો હોય તો છંટકાવ પણ કરી શકીએ છીએ. આના બહુ ઉત્તમ પરિણામ મળે છે. હવે જીવામૃત જમીનમાં જવાથી જમીન ભરભરી પોચી બને છે અને આ જે સૂક્ષ્મ જીવો છે એ જમીનની અંદર ઘણા જે છોડને જરૂરી છે એવા પોષણ તત્વો અલભ્ય સ્વરૂપે પડેલા છે એને લભ્ય સ્વરૂપમાં કન્વર્ટ કરે છે અને છોડને ઉપલબ્ધ કરે છે, જેના કારણે છોડને બીજા પોષણ તત્વો લેવાની જરૂરિયાત રહેતી નથી. આ ઉપરાંત ફૂગનાશક તરીકે આપણે જો વાત કરીએ તો સૂંઠાસ્ત્ર આવે, ખાટી છાશ. ખાટી છાશ એક સંજીવકનું કામ કરે છે. 8 થી 10 દિવસ જૂની છાશ હોય, અંદાજે 10 લીટર 200 લીટર પાણીમાં નાખી અને આ મિશ્રણનો જો છંટકાવ કરવામાં આવે તો ખેતી પાકોની અંદર જે ફૂગનાશક રોગો આવે છે એનો આપણે સારી રીતે નિયંત્રણ કરી શકીએ છીએ. આવા અનેકવિધ ઘટકો આપણા પ્રાકૃતિક ખેતીની અંદર છે. એનો જો સમજી વિવેકપૂર્વક ઉપયોગ કરીએ તો ખૂબ ઓછા ખર્ચે જમીનની ફળદ્રુપતા વધારી શકીએ છીએ અને પાક ઉત્પાદન વધારે મેળવી શકીએ છીએ. હંમેશા આપણે એટલું યાદ રાખવું જોઈએ કે ફળદ્રુપ જમીન જ છોડનું ઉત્પાદન વધારે આપે છે અને પ્રાકૃતિકના ઘટકોથી ઉપયોગ કરવાથી જમીન સારી રીતે ફળદ્રુપ બને છે. તો ખેડૂત ભાઈઓ, રાસાયણિક ખાતરો, જંતુનાશકો, નિંદણનાશકો વગેરે પાછળ જે ઓદરા ખર્ચા કરીએ છીએ એને તજીને આપણા વિસ્તારની અંદાજે આપણી પાસે 1 એકર જમીનમાં તમે પ્રાકૃતિક કૃષિનો પ્રયોગ શરૂ કરો અને એના પરિણામો જોયા પછી તમે આપની બીજી જમીનમાં પણ ધીમે ધીમે પ્રાકૃતિક કૃષિનો વિસ્તાર વધારી શકો છો અને આ ઝેરી રસાયણોવાળી ખેતીથી આપણે બચી શકીએ.